રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ, પાલનપુર, ડીસા, દાંતીવાડામાં આજે સવારથી વરસાદ છે, જેમાં દાંતીવાડામાં 6 ઇંચ, ડીસામાં 4 ઇંચ, પાલનપુરમાં 4 ઇંચ, વડગામમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો દિયોદર, થરાદ, લાખણી, ધાનેરા, વાવ, સુઈગામ અને કાંકરેજમાં વરસાદી વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ રાજ્યના કેટલાક ભાગોમાં હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. આ તરફ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં પણ ક્યાંક વરસાદ તો ક્યાંક સૂર્યનારાયણના દર્શન પણ થઈ રહ્યા છે. આ તરફ વાત કરીએ વડગામની તો વડગામમાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ થયો છે. પાલનપુરમાં પણ વાત કરીએ તો 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ થયો છે. ડીસામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ થયો છે. દાંતીવાડામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ થયો છે. તો જિલ્લાના અન્ય ભાગોમાં બિલકુલ વરસાદ જોવા મળી રહ્યો નથી. વરસાદને લઈને દાંતીવાડાના જળાશયમાં પાણીની આવક થઈ છે. અત્યારે પણ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ક્યાંક ઝરમર વરસાદ પણ થઈ રહ્યો છે. સવજી ચૌધરી, દૂરદર્શન સમાચાર, બનાસકાંઠા.